બરાબર. હેલો, સંભળાય છે ને? ગુડ મોર્નિંગ. યસ મેમ, સંભળાય છે. બરાબર બરાબર, સારું. આપણું પેપર 8 ફિઝિકલ કેમેસ્ટ્રી, એમાં ઇલેક્ટ્રોનિક્સ ના મૂળભૂત સિદ્ધાંત એની આપણે ચર્ચા કરી છે. બરાબર. તેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે કોષનું વીજચાલક બળ અને તેનું માપન, એનું માપન કરવા માટે આપણે પોગેન્ડ્રોફ સંપૂરક સિદ્ધાંત નો ઉપયોગ કરેલો, એટલે કે પોટેન્શિયોમીટર વડે કોષના ઈએમએફ માપન માટે પોગેન્ડ્રોફ સંપૂરક સિદ્ધાંત નો આપણે ચર્ચા કરેલી. એના ઉપરથી આપણે EX ના છેદમાં ES બરાબર લંબાઈ AD/AD ડેશ, એનો અર્થ એવો થાય કે તમારે અજ્ઞાત કોષ EX નો EMF શોધવા માટે, આ તમારો EX છે અજ્ઞાત કોષનો EMF, અને અહીંયા ES છે તમે જાણેલા કોષનો EMF છે. એટલે તમે ES ની કિંમત મૂકો, લંબાઈ AD ની કિંમત મૂકો અને લંબાઈ AD ડેશ ની કિંમત મૂકો. આ બધી કિંમત મૂકો એટલે તમને અજ્ઞાત EX ની કિંમત તમને મળશે. બરાબર. ત્યાર પછી આપણે જોયેલું પ્રમાણિત કોષ, એમાં આપણે સંતૃપ્ત વેસ્ટર્ન પ્રમાણિત કોષ, બરાબર, એને કેમ સંતૃપ્ત કહેવામાં આવે છે? તો કે કેડમિયમ સલ્ફેટ ના સ્ફટિકો મૂકવાથી તાપમાનમાં જે ફેરફાર થાય છે તો પણ કેડમિયમ સલ્ફેટની સાંદ્રતા બદલાતી નથી. કેમ કે તાપમાન વધે તો કેડમિયમ સલ્ફેટના જે સ્ફટિક છે તે ઓગળે અને એને લીધે સાંદ્રતા જળવાઈ રહી છે. એટલે એવાને આપણે સંતૃપ્ત વેસ્ટર્ન પ્રમાણિત કોષ કહીએ છીએ. બરાબર. ત્યાર પછી એમાં જ આપણે જોયેલું કે અસંતૃપ્ત વેસ્ટર્ન કોષ, જેને આપણે ગૌણ પ્રમાણિત કોષ તરીકે વાપરીએ છીએ. અસંતૃપ્ત નો અર્થ શું થાય? કે તમે કેડમિયમ સલ્ફેટના જે સ્ફટિક છે તે લીધેલા નથી. એટલે તાપમાન બદલાતા કેડમિયમ સલ્ફેટની સાંદ્રતા બદલાય, તેને આપણે અસંતૃપ્ત વેસ્ટર્ન કોષ કહીએ છીએ. બરાબર. ત્યાર પછી આપણે ચર્ચા કરેલી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી કોષો. પ્રતિવર્તી કોષ કોને કહેવાય? એના માટે આપણી આગળ 3 કન્ડિશન હતી. આ 3 શરતો છે. જો આ શરતોનું પાલન કરે તો આપણે કોષને પ્રતિવર્તી કોષ કહેવાય. હવે એક બરાબર સમજી લો, કોષના EMF, એટલે આપણે ડેનિયલ કોષની વાત કરીએ, ડેનિયલ કોષ કે જેમાં ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન થાય છે, એ ડેનિયલ કોષના EMF ની કિંમત 1.1 વોલ્ટ છે. બરાબર. તો એ કોષનો EMF કહેવાય. કેટલો? તો કે 1.1 વોલ્ટ. એટલો જ EMF, એટલે કે 1.1 વોલ્ટ જેટલા બાહ્ય સ્ત્રોત સાથે જોડવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ નહીં. એટલે તમારા કોષનો EMF 1.1 વોલ્ટ છે,
એટલે કે બાહ્ય પરિપથ સાથે તમે જોડો એનો ઈએમએફ પણ 1.1 હોય તો કોષમાં રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. તો રાસાયણિક પ્રક્રિયા થાય ને તો કોષમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. બરાબર. બીજી કન્ડિશન કેવી છે? એટલે કોષને કોષના ઈએમએફ કરતા, એટલે કે ધારો કે 1.1 છે એનથી ઓછો હોય તેવો, એટલે 1.1 કરતા ઓછો એટલે આપણે ધારો કે એવું કન્સિડર કરીએ 1, એટલે કે 1 વોલ્ટેજ તમે છે તે બાહ્ય ઈએમએફ સાથે જોડો તો કોષમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. બરાબર. પુરોગામી દિશામાં, પુરોગામી દિશા એટલે કે ઝીંકનું ઓક્સિડેશન થતું હોય અને કોપરનું રિડક્શન થતું હોય. કઈ કન્ડિશનમાં? કોષને કોષના ઈએમએફ કરતા થોડો ઓછો હોય તેવો ઈએમએફ જોડવા સાથે. બરાબર. ત્રીજી કન્ડિશન કેવી છે? કોષને કોષના ઈએમએફ કરતા અતિ સૂક્ષ્મ જેટલો વધુ હોય, એટલે કે 1.1 ની આપણે વાત કરીએ, 1.1 કરતા વધારે એટલે કે 1.2 જેટલો આપણે જોડીએ તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય છે. એટલે કે પહેલા આપણે ઝીંકનું ઓક્સિડેશન થતું એને બદલે ઝીંકનું રિડક્શન થાય. બરાબર. આ 3 કન્ડિશનનું પાલન થાય તો આપણે એને પ્રતિવર્તી કોષ કહીએ છીએ. હવે તમને ઉદાહરણ આપેલું છે જે હું બોલી તે કે ડેનિયલ કોષ છે તો કે ઝીંક ઉભો લીટો એટલે કે ઝીંક સોલિડ અને પ્રવાહી વચ્ચે ની સપાટી બતાવે છે તે. ઝીંક સલ્ફેટ એટલે કે ઝીંકને ઝીંક સલ્ફેટના દ્રાવણમાં મૂકેલો છે, કોપરને કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકેલો છે, ને 2 ઊભા લીટા બંને દ્રાવણો વચ્ચે વિદ્યુતીય દ્વિપળ એટલે કે જંકશન પોટેન્શિયલ ઉત્પન્ન થાય છે તે નાબૂદ કરવા માટે આ 2 ઊભા લીટા બતાવેલા છે. એટલે તમારા ડેનિયલ કોષનું નિરૂપણ આ રીતે થાય. તમે 12મામાં પણ ભણી ગયેલા છો કે જમણી બાજુ તમારો જે વિદ્યુત ધ્રુવ હોય એનું રિડક્શન થતું હોય એને આપણે જોડીએ, ને ડાબી બાજુ જે વિદ્યુત ધ્રુવનું ઓક્સિડેશન થતું હોય તેને આપણે જોડીએ છીએ. એટલે કે આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો એમાં એનોડ આગળ ઝીંકનું ઓક્સિડેશન થશે, ને ઝીંક +2 ને 2 ઇલેક્ટ્રોન મળશે. કેથોડ આગળ થતી પ્રક્રિયામાં કોપર +2 2 ઇલેક્ટ્રોન કોપર, એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નો સરવાળો કરીએ આપણે, ઝીંક પ્લસ કોપર 2 +2 એટલે ઝીંક +2 અને કોપર મળે છે. આ બંનેમાં સામસામે જે 2 ઇલેક્ટ્રોન છે તે કેન્સલ થઈ જાય છે અને આ બંને પ્રક્રિયાનો આપણે સરવાળો કરીએ તો કોષ પ્રક્રિયા મળે છે. હવે જો મેં જે કીધેલું છે એ જ વસ્તુની તમને અહીંયા ચર્ચા કરેલી છે. આ કોષનો ઈએમએફ 25°C તાપમાને 1.1 વોલ્ટ છે. કયા કોષનો? તો કે ડેનિયલ કોષનો. જો આ કોષને 1 વોલ્ટ જેટલો બાહ્ય વિરોધી ઈએમએફ લાગુ પાડવામાં આવે તો કોષમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી અને કોષમાં રાસાયણિક પ્રક્રિયા પણ થતી નથી. બરાબર. જો આ કોષને 1.1 વોલ્ટ કરતા થોડો ઓછો બાહ્ય વિરોધી ઈએમએફ લાગુ પાડવામાં આવે કોષમાંથી અલ્પ પ્રમાણમાં બાહ્ય સ્ત્રોત તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે કે તમારો કોષ છે પૂર્વગામી દિશામાં, એટલે તમારો કોષ જે પ્રક્રિયા કરે છે તે જ પ્રક્રિયા કરશે. ક્યારે? થોડો ઓછો બાહ્ય ઈએમએફ લગાડીએ ત્યારે. પરંતુ જો બાહ્ય વિરોધી ઈએમએફ નું મૂલ્ય 1.1 વોલ્ટ કરતા વધારે હોય તો વિદ્યુત પ્રવાહ વિરોધી દિશામાં
એટલે કે બાહ્ય સ્ત્રોતમાંથી વિદ્યુત કોષ તરફ વહે છે અને કોષમાં નીચે પ્રમાણેની પ્રક્રિયા થાય છે. એટલે અહીંયા તમે જુઓ ઝીંકનું ઓક્સિડેશન થાય છે તો વિરુદ્ધ દિશામાં પ્રક્રિયા એટલે શું થાય? અહીંયા પહેલા આપણે ઝીંકનું ઓક્સિડેશન થાય છે તો અહીંયા ઝીંકનું રિડક્શન થાય છે. કઈ રીતથી ખબર પડે? તો કે ઝીંક +2 માંથી ઝીંક બને છે એટલે કે ઝીંકનું રિડક્શન થાય છે અને કોપરનું ઓક્સિડેશન થાય છે. એટલે કે આમ ડેનિયલ કોષ છે એ પ્રતિવર્તી કોષનું ઉદાહરણ છે. બરાબર? તમને પૂછાય તો તમારે આ બધું જ લખવું પડે. ત્યાર પછી આગળ જોઈએ આપણે. હવે પ્રતિવર્તી કોષનું ઉદાહરણ તો તમે જોયું. હવે આપણે અપ્રતિવર્તી કોષનું ઉદાહરણ જોઈએ. તો કે અપ્રતિવર્તી કોષમાં શું થાય છે? કોષ પ્રક્રિયા એક જ દિશામાં થાય છે અને અલગ અલગ નિપજ મળે છે. તો કે એનું ઉદાહરણ આપેલું છે કે સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ઝીંક વિદ્યુત ધ્રુવ અને સિલ્વર વિદ્યુત ધ્રુવ ડુબાડેલા હોય ત્યારે કોષ છે તે અપ્રતિવર્તી પ્રક્રિયા કરે છે. કઈ રીતથી ખબર પડે? તો કે કોષનો જે ઝીંક અને સિલ્વર મૂકેલા છે એ કોષ કંઈ ચોક્કસ ઈએમએફ બતાવે છે તો કોષને તેના ઈએમએફ કરતા થોડા ઓછા પણ વિરોધી ઈએમએફ હોય તેવા બાહ્ય સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે ઝીંક સલ્ફ્યુરિક એસિડમાં દ્રાવ્ય થઈ ઝીંક સલ્ફેટ બનાવે છે. બરાબર? ઝીંક દ્રાવ્ય થાય છે તો બીજો ઇલેક્ટ્રોડ કયો છે? તો કે સિલ્વર ઇલેક્ટ્રોડ છે. તો એ સિલ્વર વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ક્યારે? ઓછો પણ વિરોધી ઈએમએફ લાગુ પાડેલો હોય ત્યારે. હવે જો આ જ કોષને તેના ઈએમએફ કરતા થોડો વધુ પણ વિરોધી ઈએમએફ હોય તેવા બાહ્ય સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે સિલ્વર છે તે સિલ્વર આયનના રૂપે દ્રાવણમાં જાય છે અને ઝીંક વિદ્યુત ધ્રુવ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એટલે તમે જુઓ કે ઓછો ઈએમએફ લાગુ પાડો અથવા તો વધુ ઈએમએફ લાગુ પાડો ત્યારે બંને નિપજો અલગ અલગ મળે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. માટે આવા કોષને અપ્રતિવર્તી કોષ કહેવાય. ઝીંકનું જ ઓક્સિડેશન થતું હોય અને ઝીંકનું જ રિડક્શન થાય તો તમે કહી શકો કે આપેલો કોષ છે પ્રતિવર્તી છે. બરાબર? એટલે આ કોષનો ઉપયોગ શેમાં કરીએ છીએ? તો કે કોઈ પણ ધાતુનો ઢોળ ચડાવવો હોય અથવા તો કોઈ વિદ્યુતીય રિડક્શન પ્રક્રિયામાં આ કોષ ઉપયોગી છે, અપ્રતિવર્તી કોષો. હવે આવે છે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકારો. એટલે તમારા મગજમાં એટલું ક્લિયર થઈ જવું જોઈએ પહેલા કે પ્રતિવર્તી કોષ એટલે શું અને અપ્રતિવર્તી કોષ એટલે શું. પ્રતિવર્તી કોષનું ઉદાહરણ છે તમારી આગળ ડેનિયલ કોષ કે જે કોષનું ઈએમએફ 1.1 હોય છે અને અપ્રતિવર્તી કોષનું ઉદાહરણ છે તમારી આગળ સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં સિલ્વર અને ઝીંક વિદ્યુત ધ્રુવ જ્યારે ડુબાડેલા હોય ત્યારે એ કોષ જે બને છે તે અપ્રતિવર્તી વિદ્યુત કોષનો પ્રકાર છે. ત્યાર પછી આવે છે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકાર. બરાબર સાંભળી લેજો. પ્રતિવર્તી કોષ રચતા વિદ્યુત ધ્રુવને પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવ કહે છે. પહેલા તમારા મગજમાં કોષ અને વિદ્યુત ધ્રુવ વચ્ચેનો તફાવત ખબર હોવી જોઈએ. કોષ એટલે શું? કે બે વિદ્યુત ધ્રુવના જોડાણથી કોષ બને છે. અત્યાર સુધી આપણે ચર્ચા કરી તે પ્રતિવર્તી કોષ અને અપ્રતિવર્તી કોષની વાત કરી. એટલે કોષ છે તે બે વિદ્યુત ધ્રુવના બનેલા હોય છે ને આપણે ચર્ચા કરવાની છે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકારો.
ચલો કોષ અને વિદ્યુત ધ્રુવ વચ્ચેનો તફાવત બોલો. કોષ કોને કહેવાય? સેલ એટલે શું? કોષ એટલે શું? આપણે આટલી બધી ચર્ચા કરી. પ્રતિવર્તી કોષ, અપ્રતિવર્તી કોષ. તો પ્રતિવર્તી કોષમાં શું શું આવેલું હતું? ચલો ભાઈ જવાબ આપો. કોષ કોને કહેવાય? બે વિદ્યુત ધ્રુવના જોડાણથી જે રચના બને એને કોષ કહેવાય. આપણે ચર્ચા કરવાની છે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકારોને. બરાબર, એમાં આપણે 5 પ્રકાર જોવાના છે. પહેલો પ્રકાર છે ધાતુ ધાતુ આયન વિદ્યુત ધ્રુવ. બીજો છે સરંસ વિદ્યુત ધ્રુવ. ત્રીજો છે વાયુ વિદ્યુત ધ્રુવ. ચોથો છે ધાતુ અદ્રાવ્ય ક્ષાર વિદ્યુત ધ્રુવ. ઓક્સિડેશન રિડક્શન વિદ્યુત ધ્રુવ. આ 5 પ્રકારના વિદ્યુત ધ્રુવો છે. બરાબર છે. તે 5 પ્રકારના વિદ્યુત ધ્રુવની આપણે ચર્ચા કરવાની છે. પહેલો પ્રકાર છે ધાતુ ધાતુ આયન વિદ્યુત ધ્રુવ. ધાતુ અને ધાતુ આયન. ધાતુ એટલે આપણે એમ તરીકે લખીએ. બરાબર, અને ધાતુ આયન એટલે M+N. બરાબર, M+N એટલે અહીંયા જો આ M છે તે ધાતુ કહેવાય અને એની સાથે ઉભા લીટો અને Mn+1 અથવા તો M+N. તો આને આપણે આયન કહેવાય. આ ધાતુ છે અને આ ધાતુ આયન છે. તો આ તમારું સાંકેતિક નિરૂપણ થયું. તમને ધાતુ ધાતુ આયન વિદ્યુત ધ્રુવ નું સાંકેતિક નિરૂપણ પૂછે અથવા તો તમારે આ વિદ્યુત ધ્રુવ પૂછાય તો સાંકેતિક નિરૂપણ તમારે લખવું પડે. M ઉભો લીટો M+N. હવે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા તો M+N પ્લસ N ઇલેક્ટ્રોન રિવર્સિબલ ની નિશાની અને M ધાતુ. બરાબર છે. તો આ પ્રક્રિયા લખેલી છે તે રિડક્શન પ્રક્રિયા છે કે ઓક્સિડેશન પ્રક્રિયા છે? જવાબ આપે મને પહેલા. આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા લખેલી છે તેને રિડક્શન પ્રક્રિયા કહેવાય કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. કઈ રીતથી કહી શકો કે રિડક્શન છે? બરાબર છે, રિડક્શન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો એટલે રિડક્શનની પ્રક્રિયા. હા, ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો છે અથવા તમે એવું કહી શકો કે સંયોજકતામાં ઘટાડો થયો છે. માટે આપણે આ કઈ પ્રક્રિયા લખેલી છે? હવે રિડક્શન પ્રક્રિયા લખેલી છે. હવે તમારે લખવાનું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. એ તમારે 12માં નોંધ સમીકરણ આવી ગયેલું છે કે E બરાબર E0 માઇનસ RT/NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. 12માં જે સૂત્ર છે નોન્સનું સમીકરણ એ જ વસ્તુ અહીંયા લખેલી છે, પણ આપણે આપણી પ્રક્રિયાને આધારે લખવું પડે. અહીંયા આપણી રિડક્શન પ્રક્રિયા છે. બરાબર, કોનું રિડક્શન થાય છે? M+N માંથી M બને છે. તો આપણે અહીંયા રિડક્શન પોટેન્શિયલ લખીશું
એટલે કે ઈ રિડક્શન mn માંથી m બને છે બરાબર E0 m પ્લસ n માંથી m બને છે એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આ E0 એટલે માઇનસ RT NF ln એકના છેદમાં એક્ટિવિટી ઓફ m પ્લસ n. અહીંયા આપણે કેમ લખેલું છે કે નિપજ છે, નિપજ તરીકે તમારી ધાતુ છે બરાબર, એટલે એની આપણે કોન્સન્ટ્રેશન આપણે ફિક્સ લઈએ છીએ 1, એટલે નિપજમાં m ધાતુ છે એટલે આપણે 1 લખેલું છે છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો પ્રક્રિયક તરીકે m પ્લસ n છે, તો એની સક્રિયતાના ફોર્મમાં લખીએ તો એક્ટિવિટી ઓફ m પ્લસ n બરાબર છે. આ સૂત્ર છે તે નન્સનું સમીકરણ તમારે 12માં આવી ગયેલું છે, તે છે E બરાબર E0 માઇનસ RT NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. આટલું એક વિદ્યુત ધ્રુવમાં ખ્યાલ આવશે તો જ આગળના બધામાં ખ્યાલ આવશે. જો અહીંયા તમારી રિડક્શન પ્રક્રિયા લખેલી છે એને બદલે તમે ઓક્સિડેશન પ્રક્રિયા પણ લખી શકો, ત્યારે તમારા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અહીંયા તમારે m માંથી m પ્લસ n, E0 m માંથી m પ્લસ n માઇનસ RT અપન NF ln એક્ટિવિટી ઓફ m n પ્લસ છેદમાં 1 આવશે. તમે જે પ્રક્રિયા લખી હોય એ રીતે તમને પોટેન્શિયલ મળે છે. જો તમારી રિડક્શન પ્રક્રિયા હોય તો તમને રિડક્શન પોટેન્શિયલ મળે, ઓક્સિડેશન પ્રક્રિયા હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ મળે. એ પ્રમાણે તમારે નન્સના સમીકરણમાં કિંમત મૂકવી પડે. આ પ્રકારના બધા જ વિદ્યુત ધ્રુવો પોતાના આયનોને પ્રતિવર્તી હોય છે. આ પ્રકારના પ્રત્યેક વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ધાતુ જે દ્રાવણમાં ડૂબાડેલી હોય તેમાં રહેલા પોતાના આયનોની સક્રિયતા ઉપર આધાર રાખે છે. આ કીધું ને અહીંયા સમીકરણમાં બતાવેલું છે, આ સક્રિયતાની સાંદ્રતા એટલે કોષનો પોટેન્શિયલ તમે જે વિદ્યુત ધ્રુવ જે દ્રાવણમાં મૂકેલો હોય એની સક્રિયતા ઉપર આધાર રાખે છે. આ એક તમારી સામાન્ય પ્રક્રિયા બતાવી તમને. હવે તમને એક ઉદાહરણ આપીને બતાવીએ છે કે ઝીંક વિદ્યુત ધ્રુવ આપણે ડેનિયલ કોષમાં લખેલું ને તે ઝીંક અને કોપર વિદ્યુત ધ્રુવ છે. એ કેવા વિદ્યુત ધ્રુવ કહેવાય? ધાતુ આયન વિદ્યુત ધ્રુવ. તો ઝીંક વિદ્યુત ધ્રુવ એનું સાંકેતિક નિરૂપણ ઝીંક +2 વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા ઝીંક +2 2 ઇલેક્ટ્રોન gives ઝીંક, એટલે વિદ્યુત ધ્રુવ પર રિડક્શન પ્રક્રિયા થાય છે અને ઝીંક ધાતુ મળે છે. કોપર વિદ્યુત ધ્રુવ તો સાંકેતિક નિરૂપણ શું થશે? કોપર +2, તો કોપર +2 ઇલેક્ટ્રોન gives કોપર, બરાબર. એટલે અહીંયા પણ આપણે રિડક્શન પ્રક્રિયા લખી. હવે સિલ્વરની તમને ખબર હોવી જોઈએ કે સિલ્વરની સંયોજકતા 1 બને રિડક્શન થાય, એટલે કે સિલ્વરની રિડક્શન પ્રક્રિયામાં તમારે 1 ઇલેક્ટ્રોન વપરાય એટલે સિલ્વર ધાતુ મળે છે. અહીંયા કેમ 2 ઇલેક્ટ્રોન વપરાય છે? તો કે ઝીંકમાંથી ઝીંક +2 બને છે, અથવા તો એમ કહીએ કે ઝીંક છે એની સંયોજકતા 2 છે માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે આપણે ધાતુ આયન વિદ્યુત ધ્રુવ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ પ્રક્રિયાને આધારે તમારે કોષનો EMF લખવો પડે, બરાબર. જો અહીંયા મેં બતાવેલું છે, આ આપણે હમણાં ચર્ચા કરેલી તે જ છે પ્રતિવર્તી વિદ્યુત ધ્રુવના પ્રકાર. એમાં ધાતુ આયન વિદ્યુત ધ્રુવ સાંકેતિક નિરૂપણ છે m+n
વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા M+N N ઇલેક્ટ્રોન M ધાતુ. હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખવો હોય તો ઝીંક +2 2 ઇલેક્ટ્રોન gives ઝીંક. બરાબર, તો કે આ રિડક્શન પોટેન્શિયલ E M+N માંથી M બને બરાબર E0 M+N M -RT NF log ln 1/, એક્ટિવિટી ઓફ M+N. હવે આપણે ઝીંક વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો ઝીંક વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ આ થશે અને વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા એને ઝીંક +2 2 ઇલેક્ટ્રોન gives ઝીંક. બરાબર છે. હવે અહીંયા E ઝીંક +2 માંથી E0 ઝીંક +2 Zn -RT2F ln 1/ એક્ટિવિટી ઓફ ઝીંક +2 આયન. એટલે અહીંયા ઝીંક વિદ્યુત ધ્રુવનો આપણે પોટેન્શિયલ લખેલો છે. એ જ રીતથી સિલ્વર વિદ્યુત ધ્રુવ સિલ્વર +1 તો સિલ્વર +1 ઇલેક્ટ્રોન ગીવ સિલ્વર. હવે તમારી જાતે આ કોષનો પોટેન્શિયલ લખવાનો છે. શાંતિથી લખીને પછી મને કહો કઈ રીતથી લખાય. પહેલા તમારી નોટમાં લખો અને એક જણ બોલે મને કઈ રીતથી લખાય. આ પ્રક્રિયા તમને આપેલી છે, બરાબર છે. એને આધારે તમારે નંસના સમીકરણમાં આ કિંમત મૂકો અને એક વ્યક્તિ જવાબ આપે. 2 મિનિટનો સમય આપું છું. ચલો લખાયું. યસ મેમ. બોલો, ચાલો લખાઈ ગયું હોય તો. E0 Ag plus minus Ag minus RT upon 1F in 1 upon A Ag plus. 1 આ માઇનસ ની નિશાની નથી, બરાબર. આ વસ્તુ માઇનસ ની નિશાની નથી, પણ ઝીંક +2 માંથી ઝીંક બને છે તે બતાવેલું છે. અહીંયા ક્યાંય માઇનસ નથી. આ Mn+N માંથી M બને છે તે બતાવેલું છે. એ તમે માઇનસ ની નિશાની ના સમજતા, ચોપડીની અંદર પણ એવું જ લખેલું છે, પણ એમાંથી એ બને છે. આ ઝીંક +2 માંથી ઝીંક બને છે. એટલે કે આ તમારો પોટેન્શિયલ છે તે રિડક્શન પોટેન્શિયલ છે. ભાઈ સમજ પડી બધાને? માઇનસ ની નિશાની નથી આ કશી. આ રિડક્શન પોટેન્શિયલ બતાવે છે. ઝીંક +2 માંથી ઝીંક બને છે એ બતાવે છે. અહીંયા પણ સિલ્વર +1 માંથી સિલ્વર બને છે, બરાબર છે. સિલ્વર +1 માંથી સિલ્વર બનશે ઇક્વલ ટુ E0 સિલ્વર +1 માંથી સિલ્વર -RT N બરાબર 1 ઇલેક્ટ્રોન
એટલે આરટી ના છેદમાં એફ એલએન નિપજ તરીકે સિલ્વર ધાતુ છે એટલે 1 ના છેદમાં એક્ટિવિટી ઓફ સિલ્વર પ્લસ 1 આયન બરાબર છે. બરાબર. હવે આગળ ચાલીએ. સરંસ વિદ્યુત ધ્રુવ. પહેલામાં પેલું સરંસ એટલે શું? સરંસ એટલે ધાતુનું મર્ક્યુરીમાં બનાવેલું દ્રાવણ. તમને ખબર છે કે મર્ક્યુરી પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને એમાં આપણે ધાતુને ઓગાળી એક સરંસ બનાવીએ છીએ. તમે જો સોડિયમ સાથે મિક્સ કરો તો એને સોડિયમ સરંસ કહેવાય. ઝીંક સાથે મિક્સ કરો તો ઝીંક સરંસ કહેવાય. કેડિયમ સાથે મિક્સ કરો તો કેડિયમ સરંસ કહેવાય. તો અહીંયા આપણે સરંસ વિદ્યુત ધ્રુવ એનું પહેલામાં પેલું સાંકેતિક નિરૂપણ MHG એટલે આ તમારો સરંસ છે એ M+N બરાબર. કોઈ આયન સાથે કોન્ટેક્ટમાં છે એટલે ધાતુ સરંસ કોન્ટેક્ટ વિથ M+N. પછી આવે છે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા. તો અહીંયા તમે જો રિડક્શન પ્રક્રિયા લખવાની છે એટલે M+N A2 એક્ટિવિટી ધરાવે છે. N ઇલેક્ટ્રોન મેળવીને એનું રિડક્શન થાય છે MHG માં કે જેની સક્રિયતા A1 છે. આ રિડક્શન પ્રક્રિયા થાય છે કેમ કે ધાતુ તમારે આયોનિક સ્થિતિમાં છે એમાં તમારી ધાતુ સરંસ બને છે કે જેમાં ધાતુ કોઈ પણ પ્રકારની સંયોજકતા ધરાવતું નથી. બરાબર. એટલે આ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા થઈ. હવે આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લખવો છે. તમારી પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા છે માટે તમારો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ પણ રિડક્શન પોટેન્શિયલ જ આવશે એટલે EM+NM ઇક્વલ ટુ E0 M+N માંથી M બને છે. આ માઇનસની નિશાની નથી, આ છે -RTNF ln નિપજ છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે તમારે ધાતુ એમાલ્ગમ બને છે એટલે એમાં ધન આયનની સક્રિયતા અલગ હશે. ધાતુ હોય એકલો ધાતુ હોય તો તમે એક લઈ શકો પણ અહીંયા તમારું ધાતુ દ્રાવણના રૂપમાં છે એટલે તમારે એની સક્રિયતા A1 આપણે લખેલી છે તે લખવાનું અથવા તો ધાતુ સરંસ MHG છેદમાં પ્રક્રિયક M+N એ નીચે તમારે લખવાનું છે. હવે M+N ને આપણે A2 વડે બતાવેલું છે. તો હવે પાછું રિડક્શન પોટેન્શિયલ બરાબર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછા RT ના છેદમાં LF RT ના છેદમાં NF ln A2 બરાબર. એ નિપજ આવશે. આ A1 છે A2 નથી. A1 નિપજ છેદમાં A2 પ્રક્રિયક એટલે નિપજની સક્રિયતા A1 છે છેદમાં A2 પ્રક્રિયકની સક્રિયતા. એટલે તમારે કોઈ પણ સરંસ વિદ્યુત ધ્રુવ હોય સરંસ ધાતુમાં એની સક્રિયતા અને એકલા ધાતુ આયનની સક્રિયતા તમારે લેવી પડે. ડિસ્ટર્બન્સ આવે છે તમને લોકોને? સંભળાય છે ને બરાબર? હવે આગળ જોઈએ આપણે કેડિયમ સરંસ. એનું સાંકેતિક નિરૂપણ આવશે કેડિયમ Hg કયા આયનના સંપર્કમાં છે તો કે Cd+2 આયનના સંપર્કમાં છે. તો એની પ્રક્રિયા લખીએ આપણે Cd+2 2 ઇલેક્ટ્રોન Cd સરંસ બરાબર. તો Cd સરંસમાં Cd આયનની સક્રિયતા A1 છે અને આયોનિક ફોર્મમાં રહેલા Cd+2 આયનની સક્રિયતા A2 છે.
તો આપેલા વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ આપણને રિડક્શન પોટેન્શિયલ મળશે. માટે આપણે ECD + 2CD એટલે +2 માંથી CD બને છે. ત્યાર પછી આપણે જોઈએ નોન્સના સમીકરણ પ્રમાણે ECD + 2CD બરાબર E0 CD + 2CD એટલે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેડિયમનો માઇનસ RT N એટલે 2 ઇલેક્ટ્રોન RT ના છેદમાં 2F ln CdHg છેદમાં CD + 2 બરાબર. CdHg એટલે A1 થશે તો A1 ના છેદમાં A2 બનશે. બરાબર છે. આપણે CdHg ની જગ્યાએ આપણે શું લખશું? A1 લખશું અને CD + 2 માં આપણે શું લખશું? A2 લખીશું. તો રિડક્શન પોટેન્શિયલ CD + 2CD બરાબર E0 CD + 2CD માઇનસ RT 2F ln A1 ના છેદમાં A2. આ તમારા રિડક્શન પોટેન્શિયલ નું સૂત્ર મળશે. કયા સૂત્રને આધારે? તો કે નોન્સના સમીકરણને આધારે. બરાબર. હવે તમને એક ઉદાહરણ આપેલું છે સોડિયમ સરંસ. સોડિયમ સરંસ એટલે શું થશે? સોડિયમ Hg ઉભો લીટો અને સોડિયમ +1 આ તમારો વિદ્યુત ધ્રુવ છે. કયો વિદ્યુત ધ્રુવ? સોડિયમ સરંસ વિદ્યુત ધ્રુવ. તો સોડિયમ +1 પ્લસ ઇલેક્ટ્રોન સોડિયમ Hg સોડિયમ સરંસ. સોડિયમની સંયોજકતા આપણે 1 છે અહીંયા એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારે 1 લેવાનો અને આની સક્રિયતા A1 છે જ્યારે સોડિયમ સરંસની સક્રિયતા A2 થશે. તમારે તમારી બુકમાં સોડિયમ સરંસનો રિડક્શન પોટેન્શિયલ લખી અને બોલો. બરાબર. 1 મિનિટ આપું છું તમને. ચલો લખાઈ ગયું ભાઈ? તો બોલો સોડિયમ સરંસના રિડક્શન પોટેન્શિયલની કિંમત. Na plus Na બરાબર E0 Na plus Na minus RT/F ln A1 NaHg upon A2 Na plus. બરાબર છે. પણ અહીંયા તમને મેં A2 આપેલી છે. NaHg ની સક્રિયતા A2 છે એટલે તમારું સૂત્ર શું થશે? A2 ના છેદમાં A1. તમને જે સક્રિયતા આપેલી હોય તે લખવાનું. બરાબર છે. સોડિયમ Hg ના છેદમાં Na+1 પણ સોડિયમ Hg ની સક્રિયતા A2 છે તો તમારું ફાઇનલ સમીકરણ શું થશે? Na+1 Na બરાબર E0 Na+1 Na માઇનસ RTF ln A2 ના છેદમાં A1. કેમ કે અહીંયા મેં સક્રિયતા કઈ બતાવેલી છે? A2 બતાવેલી છે. બરાબર છે. ચલો આવડી ગયું તમને. હવે આ પ્રકારના વિદ્યુત ધ્રુવ છે
એની ખાસિયત શું છે તો કે તમને ખબર છે કે અહીંયા મર્ક્યુરી છે એ વધુ સક્રિય ધાતુની સક્રિયતા ઘટાડવા માટે એક નિષ્ક્રિય માધ્યમ તરીકે વપરાય છે. કેટલીક સક્રિય ધાતુ જેવી કે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે. તમે અત્યારે ટીવાય માં છો એટલે ઓર્ગેનિક ના પ્રેક્ટિકલ તો કરેલા જ હશે. સોડિયમ મેટલ લેસાઇન દ્રાવણ બનાવવા માટે વાપરેલી હશે. તો એ સોડિયમ મેટલ ને આપણે કેરોસીનમાં મૂકીએ છીએ. અમુકને પાણી જો અડી ગયું હશે તો વિસ્ફોટ થયો હશે. અને જો એ સોડિયમ મેટલ તમારા હાથમાં લાગી ગયેલી હોય, તમારું હાથ પાણી વાળો થાય તો હાથ બળવા માંડે છે. એટલે કે સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ પાણી સાથે વિસ્ફોટક પ્રક્રિયા આપે છે, માટે એનો આપણે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરી શકતા નથી. એટલે મર્ક્યુરીમાં સક્રિય ધાતુઓની રાસાયણિક સક્રિયતા ઘટી જાય છે અને તેનો ઉપયોગ વિદ્યુત ધ્રુવ તરીકે થઈ શકે છે. ધાતુના સરંસ મર્ક્યુરી કરતા વધુ સક્રિય હોય છે અને તેઓ શુદ્ધ ધાતુની જેમ વર્તે છે. હવે આ વિદ્યુત ધ્રુવ છે વધુ પ્રતિવર્તી હોવાથી શુદ્ધ ધાતુઓ કરતા ઝડપથી સંતુલન સ્થપાય છે. તમે જુઓ કે દરેક પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. એટલે કે સંતુલન સ્થપાય છે શેમાં ઝડપથી? તો કે ધાતુનું સરસ દ્રાવણ બનાવવામાં આવે તો એ પ્રક્રિયા ઝડપથી સંતુલન સ્થપાય છે. આ ઉપરાંત શુદ્ધ ધાતુમાં અલ્પ પ્રમાણમાં અશુદ્ધિઓ આવેલી હોય તો તે અનિયમિત પરિણામો આપે છે. પરંતુ ધાતુઓના સરંશમાં અશુદ્ધિઓનું મંદન થતું હોવાથી સંતોષકારક અને પુનઃપ્રાપ્ય પરિણામો મળે છે. આથી સરસ વિદ્યુત ધ્રુવ ઘણી વખત વાપરવામાં આવે છે. બરાબર. હવે આની અંદર તમે બીજા તમારી બુક લઈને બેઠા હો તો બીજા પણ નામ આપેલા છે. આપણે કેડિયમ સરસ નું જોયું, એની પણ રિડક્શન પ્રક્રિયા જોઈ અને એનો આપણને રિડક્શન પોટેન્શિયલ મળે છે. હવે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો રિડક્શન અને ઓક્સિડેશન પોટેન્શિયલ સરખા જ હોય છે, પણ એની નિશાની અલગ આવે છે. ધારો કે કોઈ વિદ્યુત ધ્રુવ છે કેડિયમ ધારો કે છે, એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ ધારો કે 0.12 છે તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં એટલો આવે. બરાબર. ત્યાર પછી આપણે ઝીંક સરંસની વાત કરીએ તો ઝીંક Hg, ઉભો લીટો અને ઝીંક +2 આયન અને એની વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા જોઈએ તો ઝીંક +2 2 ઇલેક્ટ્રોન ઝીંક સરંસ બને છે. ત્યાર પછી આપણે જોઈએ લેડ સરંસ તો કે PbHg, ઉભો લીટો Pb+2. અહીંયા રિડક્શન પ્રક્રિયા કોની થશે? Pb+2 2 ઇલેક્ટ્રોન PbHg મળે છે. અને સોડિયમ સરંસની તો આપણે વાત કરી જ અને એનું આપણે સૂત્ર પણ જોયું. સોડિયમ Hg ને ઉભો લીટો અને સોડિયમ આયન મળે છે અને એને આધારે આપણે રિડક્શન પોટેન્શિયલ નન્સના સમીકરણમાં મૂકવાથી મળે છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે વાયુ વિદ્યુત ધ્રુવ. વાયુ વિદ્યુત ધ્રુવ છે એના નામ પરથી તમે જાણો છો કે વાયુ પસાર કરવામાં આવતો હોય અને એ વાયુનું તમે રિડક્શન અથવા તો ઓક્સિડેશન પ્રક્રિયા લખી અને એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધી શકો છો. અહીંયા તમને પહેલું ઉદાહરણ આપેલું છે
હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનું નિરૂપણ. તો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ હાઇડ્રોજન ગેસ છે, પ્લેટિનમના તાર ઉપર પસાર કરવામાં આવે છે. એની પર પસાર કરવામાં આવે છે અને એને આધારે H+ આયનનું સંતુલન સ્થપાય છે. તો કે વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં વાયુને પ્રતિવર્તી હોય તેવા આયનો ધરાવતા દ્રાવણમાં ગોલ્ડ અથવા તો પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુના તાર સાથે લટકાવેલી ગોલ્ડ અથવા તો પ્લેટિનમની પટ્ટી ધરાવે છે. હવે H+ આયન છે એટલે કે એને એટલે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તમારો, એટલે હાઇડ્રોજન ગેસ છે તો હાઇડ્રોજનને પ્રતિવર્તી હોય એવું દ્રાવણ HCl નું દ્રાવણ લેવામાં આવે કે જેથી H+ આયનને પ્રતિવર્તી હોય. બરાબર. આ પટ્ટી ઉપર એટલે કે ગોલ્ડ અને સિલ્વરની પટ્ટી ઉપર વાયુ સતત પસાર કરવામાં આવે છે અને નિષ્ક્રિય ધાતુની પટ્ટીને લીધે વાયુ અને તેના આયનો વચ્ચે સંતુલન સરળતાથી સ્થપાય છે અને નિષ્ક્રિય ધાતુનો તાર બાહ્ય પરિપથ સાથે વિદ્યુતીય સંપર્ક સાધવાનું કાર્ય કરે છે. બરાબર. એટલે આ રીતે આપણે જોયું આ વિદ્યુત ધ્રુવનું નિરૂપણ છે. હવે આપણે એક નિયમ બનાવેલો છે કે રિડક્શન પ્રક્રિયા લખવી તો H+ આયન પ્લસ ઇલેક્ટ્રોન gives 1/2 H2 ગેસ. હવે જ્યાં હાઇડ્રોજન એટલે કે કોઈ પણ જગ્યાએ ગેસ આવે તો એ ગેસ માટે આપણે સક્રિયતાની જગ્યાએ આપણે દબાણના ફોર્મમાં લખીએ છીએ. આ તમારી રિડક્શન પ્રક્રિયા થઈ. H+ પ્લસ ઇલેક્ટ્રોન 1/2 H2 ગેસ, પ્રેશર ઓફ હાઇડ્રોજન. તો અહીંયા આપણે નસનું સમીકરણ એપ્લિકેબલ કરીએ. EH+ H2 E0 H+ H2 minus RTF ln પ્રોડક્ટ એટલે કે નિપજ છેદમાં પ્રક્રિયક. એટલે કે આ નસના સમીકરણમાં આપણે કિંમત મૂકી છે. કોની કિંમત મૂકી છે? તો કે હાઇડ્રોજનના રિડક્શન પ્રક્રિયાની કિંમત તમે નસના સમીકરણમાં મૂકો છો. હાઇડ્રોજન વાયુ હોવાથી એની સક્રિયતાની જગ્યાએ આપણે પ્રેશરના ફોર્મમાં લખીશું. તો અહીંયા E બરાબર E0 માઇનસ RT N બરાબર 1 ln નિપજ તરીકે હાઇડ્રોજન ગેસ છે, પ્રેશર ઓફ હાઇડ્રોજન ગેસ એનો સહગુણાંક 1/2 છે. એટલે આપણે અહીંયા ln ના ફોર્મમાં હોય તો જે સહગુણક હોય તે એક્સપોનન્ટમાં જાય છેદમાં એક્ટિવિટી ઓફ H+ આયન. બરાબર. અહીં સુધી રાખીએ આપણે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો. બરાબર. અહીંયા આપણે પૂરું કરીએ છીએ આ લેક્ચર. વાંચીને આવવાનું, કોઈ પણ વસ્તુ પૂછીશ ગમે ત્યારે